દારૂની રેલમ છેલની જી હા દારૂબંધીવાળા ગુજરાતમાં કહેવામાં આવે છે કે જોઈએ એટલો દારૂ મળે છે ને જોઈએ ત્યાં મળે છે એનું ઉદાહરણ ફરી એકવાર જોવા મળ્યું છે. જોકે પોલીસે કાર્યવાહી કરી છે એમાં કોઈ બેમત નથી, પણ દારૂ મળે છે એની સાબિતી છે. કારણ કે સાણંદમાં એક રિસોર્ટમાં એક બર્થડે પાર્ટીનું આયોજન એક નબીરા દ્વારા કરવામાં આવ્યું હતું અને એમાં 100થી વધુ લોકો હતા. 39 યુવક યુવતીઓ દારૂ પીધેલા ઝડપાયા હતા અને એમના ઉપર કાર્યવાહી કરવામાં આવી છે. પ્રતિક સાંઘીની આ બર્થડે પાર્ટી હતી. બિઝનેસમેન છે, ઘણી બધી મોટી મોટી કંપનીમાં એ પાર્ટનર પણ છે, પોતે એક બિલ્ડર પણ છે અને એ પાર્ટી કરી રહ્યા હતા. બાતમી મળી પોલીસને અને અમદાવાદ ગ્રામ્ય પોલીસ ત્રાટકી હતી અને અમદાવાદ ગ્રામ્ય પોલીસે 39 લોકોને ઝડપ્યા. 5 દારૂ ભરેલી બોટલ, 20 ખાલી બોટલ જપ્ત કરવામાં આવી છે. એટલું જ નહીં, સાણંદમાં એક બીજા ફાર્મ હાઉસ ઉપર પણ પાર્ટી ચાલી રહી હતી અને ત્યાં પણ પોલીસે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી પણ આ જ રીતે નબીરાઓને ઝડપ્યા હતા. हमारी जो है लगभग 50 થી વધારેની એક ટીમ હતી और આ ટીમ બાતમીના આધારે ત્યાં પહોંચી હતી और ત્યાં પહોંચીને जो है તમામ પ્રકારની ચેકિંગ કરીને ત્યાંથી મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે ને અત્યાર સુધી જે ટોટલ 39 લોકો એમાં લીકર કન્ઝ્યુમ કરેલી સ્થિતિમાં મળેલા હતા. એ તમામને વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલો છે અને એમાંથી 26 મહિલાઓ છે અને 13 જે છે એ મેલ્સ છે. એ મેલ્સ અત્યારે જે છે અમારા લોકઅપમાં છે અને જે મહિલાઓ છે એને નોટિસને આધારે જો છૂટા કરવામાં આવેલા છે. અને જે મુદ્દામાલ છે એ ક્યાંથી આવેલો છે અને કોણ મોકલેલો છે એની ડિટેલમાં અત્યારે અમે જઈએ અને ટોટલ અત્યાર સુધી જે ભરેલી બોટલો જે 5 મળેલી છે અને એમાંથી એને જે ખાલી બોટલો છે એની પણ અત્યારે ટોટલ કેટલી છે એની શોધખોળ અત્યારે ચાલુ છે. લગભગ 20 જેવી બોટલ્સ છે ખાલી મળેલી છે અને એમાં હુક્કા પણ મળેલા હતા. વધુ માહિતી સાથે જિગ્નેશ મારી સાથે જોડાયા છે. જિગ્નેશ, દારૂ ગુજરાતમાં ઘૂસે પહેલા પકડી લેવાના દાવા કરવામાં આવે છે. પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. રેડ પાડી અને એક મોટી દારૂ પાર્ટી ઝડપી પાડવામાં આવી છે. નબીરાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. પણ સવાલ એ થાય છે કે આ દારૂ આવે છે ક્યાંથી? દારૂ આવ્યો, દારૂ ઘૂસ્યો ત્યારે પાર્ટી થઈ, તો શું હવે સ્થાનિક પીઆઈ કે પછી જે પ્રમાણે ઉપરથી આદેશ છે એ પ્રમાણે ખાતાકીય કાર્યવાહી પણ થશે કે કેમ? અનુકૂળ મહત્વની વાત છે, ખાતાકીય કાર્યવાહી થવી એટલા માટે અત્યારે શક્ય નથી લાગી રહી કારણ કે સૌપ્રથમ માહિતી જે સ્થાનિક પોલીસને જ મળી હતી અને તેને જ કાર્યવાહી કરી છે. જો અન્ય કોઈ એજન્સી દ્વારા એટલે કે વિજિલન્સ અથવા તો એસએમસી દ્વારા જો આવી કાર્યવાહી થઈ હોત તો કદાચ સ્થાનિક પોલીસના બેદરકારી બદલ તેમના વિરુદ્ધમાં પગલાં લેવાઈ શકતા હતા. પરંતુ આ જે કાર્યવાહી છે તે સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવી છે. બીજી વાત રહી દારૂની કે જ્યારે પોલીસે તપાસ કરી કે દારૂ જ્યાં પાર્ટીનું આયોજન થતું હતું ગ્લેડ 1માં ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યો તેની તપાસ કરતા પોલીસની હકીકત સામે આવી કે મુંબઈનો એક મિત નામનો યુવક છે કે જેણે છે તે આ પ્રિતેશ માટે જેનો બર્થડે હતો તેના માટે આ દારૂ ઓફર જે કહી શકાય કે વ્યવસ્થા કરી હતી અને પ્રિતેશે મુંબઈ બેઠા બેઠા અહીંયા અમદાવાદના ગ્લેડ 1 ખાતે દારૂ પહોંચાડ્યો હતો. હવે દારૂ મુંબઈથી અમદાવાદ આવ્યો હતો કે અમદાવાદમાંથી જ કોઈ ખૂણામાંથી કે ગુજરાતના કોઈ ખૂણામાંથી તેને દારૂ ખરીદી અને અહીંયા સુધી મોકલાવ્યો હતો એક તપાસનો વિષય છે, જેના માટે પોલીસે આ ગુનામાં મિતની પણ શોધખોળ શરૂ કરી છે અને આખરે દારૂનો રૂટ કયો હતો, સપ્લાય રૂટ કયો હતો, ક્યાંથી લાવવામાં આવ્યો, જો દારૂ કોઈ પરમિટ ધારક પાસેથી લેવામાં આવ્યો હશે તો આગામી સમયમાં તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. જો દારૂ કોઈ ડ્યુટી ફ્રીમાંથી મેળવવામાં આવ્યો હશે તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. એટલે કે ગ્રામ્ય પોલીસ વડાનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિ હશે સીધી અથવા આડકતરી રીતે આ મહેફિલની અંદર જોડાયેલા છે તે તમામ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે અને પોલીસ તે વાત પણ અશ્યોર કરી રહી છે કે આવી પાર્ટીઓ ન થાય તે માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા તમામ જે ફાર્મ હાઉસ અને જે આવી જે ક્લબો અને અન્ય જે રિસોર્ટ છે ત્યાં અવારનવાર ચકાસણી કરવામાં આવતી હોય છે અને તે ચકાસણીના ભાગરૂપે જ 2 દિવસમાં 2 રેડ કરવામાં ગ્રામ્ય પોલીસ સફળ રહી છે.